વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આવેલ મહેમાનો, અહીં આપણા રાજ્યના અને જિલ્લાના ખૂબ જ જવાબદાર એવા અધિકારી સાહેબો બેઠા છે. એમને મારે કહેવાનું કે આપ સૌએ આ સંસ્થાને આજના પ્રસંગ માટે પસંદ કરી એ માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ભૂમિ એક તપોભૂમિ છે. અહીંયા ઋષિવર્ય, ગુરુ પરંપરા અને અધ્યાત્મ, કલા અને વિજ્ઞાન એનો જેણે જીવનમાં વિવેકપૂર્ણ ઉપયોગ કરી ગયો છે એવા દાદાઓની આ તપોભૂમિ છે. આજે આપણે જીવનમાં જે કાયમ કરવું પડે એ વસ્તુને ઉત્સવ તરીકે ઉજવવી પડે છે એ આપણી કરુણતા છે. એક દિવસ વનોત્સવ કરી અને પછીના દિવસોમાં જંગલ કાપવાનું કરીએ છીએ. આપણે જે મૂલ્યો છે અને જે કાયમ કરવાનું છે એને માત્ર વર્ષના એકાદ દિવસના ઉત્સવથી સંતોષ માનીને મૂકી દઈએ છીએ અને એથી આપણને પરિણામ નથી મળતું. મારે તો આપણા બાળકોની કેળવણી કરવાની છે, એટલે મારે એને કહેવું છે કે શું કામ આ કાર્યક્રમ અહીંયા, શું કામ અમારું શિક્ષણ કાર્ય સંભાળીને તમે અમને આ સફાઈ, આ સુશોભન, આ મહેનત, આતિથ્ય, આ બધામાં તમે અમને શું કામ વળગાડ્યા? આમાંથી કંઈ પરીક્ષામાં પૂછાવાનું છે? અમને શું કામ? તો મારે એ જવાબ આપવાનો છે કે આજે વિશ્વનું શ્રેષ્ઠતમ શિક્ષણ એ હવે અભ્યાસક્રમ આધારિત નથી, એ ઘટના આધારિત છે. વિશ્વમાં જે કંઈ ઘટનાઓ બની રહી છે એ સાંસ્કૃતિક પણ છે અને પ્રાકૃતિક પણ છે. આજે જ તમે છાપામાં વાંચો, સમાચાર, ટીવી પર, કેટલા માણસો એક પૂરમાં તણાઈ ગયા છે. કેટલી જગ્યાએ રોજ વાદળ ફાટે છે. મારી પર એટલા બધા ફોન આવે છે કે દાદા તમે જલ્દી અમને વાદળ ફાટવું એટલે શું એ સમજાવો, કારણ કે આપણે ક્યાં તો કંઈ ફાટતું નથી તો ખબર પડે. તો આજે તો વાદળ કેટલા ફાટે છે, ધરતીકંપ કેટલા થાય છે. લગભગ 35 જેટલા પ્રાકૃતિક પ્રકોપ આપણી ઉપર અત્યારે ઉતરી રહ્યા છે. આજે વિષય જુદો છે એટલે હું સાંસ્કૃતિક પ્રકોપની વાત નહીં કરું. એટલે અત્યારે આપણે ઇઝરાયલ કે રશિયા કે યુક્રેન કે આપણા ભાઈબંધ ટ્રમ્પની વાત નથી કરવી, પણ આજે તો પ્રાકૃતિક પ્રકોપના સંદર્ભમાં જોવાનું છે કે આ આખા વિશ્વમાં જે કંઈ પ્રાકૃતિક પ્રકોપ છે એનો હીરો એ ગ્લોબલ વોર્મિંગ છે. આખું વિશ્વ એ ગરમ થઈ રહ્યું છે. આજથી 35 વર્ષ પહેલાં ગુજરાતીમાં સૌથી પહેલો મેં લેખ લખ્યો હતો, એનું હેડિંગ આપ્યું હતું પૃથ્વીને તાવ આવ્યો છે. તો પૃથ્વીનું ટેમ્પરેચર વધ્યું છે અને થોડું કમસતું ટેમ્પરેચર વધવાને કારણે આ બધું થઈ રહ્યું છે. પણ એ ટેમ્પરેચર વધાર્યું કોણે? નથી કોઈ ખિસકોલીએ, નથી કોઈ ચકલીએ, નહીં ગધેડા ભાઈએ. આ ટેમ્પરેચર વધાર્યું હોય તો મેં અને તમે. આપણે જે ટેમ્પરેચર વધાર્યું પૃથ્વીનું એને કારણે આ બધું થઈ રહ્યું છે. તો પછી એનો ઉકેલ શું?
એનો ઉકેલ એ આ વનોત્સવ છે, એનો ઉકેલ એ વૃક્ષો વાવવા એ છે. માટે આપણે એની પાસે જવું પડે છે કે અમારે ધરતીકંપમાં મરવું નથી, અમારે વરસાદમાં તણાઈ જવું નથી, અમારે આ વાદળ ફાટે એમાં હોમાઈ જવું નથી. અમારે તો જીવવું છે. શું કામ જીવવું છે? તો કે મોજ કરવી છે. ક્યાં મોજ કરવી છે? તો કે ભાઈ શંકરના મહાશંકર છે એની મોજીલી શાળામાં મોજ કરવી છે. અહીંયા આપણને બતાવીને બે મોજ. સાહેબ અમારે વર્ગો હોતા જ નથી, ઉઠે ત્યારથી છોકરા દાંતણ કરતા કરતા નાચે છે. રમવું, નાચવું, મોજ કરવી, જાતે રસોઈ કરવી, પ્રકૃતિને માણવી, આ જ અમારો અભ્યાસક્રમ છે. અને એ મોજ કરવી છે. પણ એ મોજ આપણે ક્યારે કરી શકશું? જો આપણે જીવતા હશું તો. પણ આપણે જીવતા હોઈએ ને પાછા મરેલ જેવા હોઈએ તોય મજા ના આવે. તંદુરસ્તી તો જોશે. તો આપણી તંદુરસ્તીનું રહસ્ય, આપણી મોજનું પગેરું એ જો ક્યાંય હોય તો એ આ વનસ્પતિ સૃષ્ટિમાં છે. અને એટલા માટે આપણે વનસ્પતિ પાસે જવું પડે છે. બધા ઉકેલો એની પાસે છે, બધી જડીબુટીઓ એની પાસે છે. પણ હું તો પાછો એક શિક્ષક, એટલે મારે કહેવાનું કે મેં તો બહુ ફોરેસ્ટના અધિકારીઓને પૂછ્યું છે, તો એમને ખબર હોતી નથી કે કેટલા વિસ્તારમાં જંગલ હોવું જોઈએ. વૈજ્ઞાનિક આપણી પૃથ્વી ઉપર જે કુલ જમીન છે એના કેટલા વિસ્તારમાં જંગલ હોય તો એ આદર્શ કહેવાય. કેટલા ટકા જંગલ હોય તો આપણે તંદુરસ્ત રહી શકીએ. તો એ માટે બહુ સરળ ગુજરાતીમાં સમજાવવા માટે મેં જીઓડી ગોડની થિયરી એક ડેવલપ કરી છે કે આપણને કોણ બચાવે? તો કે ગોડ. ગોડ એટલે ભગવાન. તો ભગવાન આપણને કેવી રીતે બચાવે? તો કે તમારે જીને સાચવવાનો છે, ઓને સાચવવાનો છે, ડીને સાચવવાનો છે. જીઓ ડી ગોડ. તો આ ભગવાન રાજી ક્યારે થાય? તો આ સમગ્ર સૃષ્ટિના રચયિતાએ અદ્ભુત રચના કરી છે. એને શું કર્યું છે? જી એટલે જનરેટર, ઉત્પાદક. તો કોણ ઉત્પાદક છે? તો આ વનસ્પતિ એ ઉત્પાદક છે. હવે ઉત્પાદન તો થયું, પણ પછી એ જો વપરાય નહીં ને તોય નકામું. તમે રસોઈ રાંધ્યા જ કરો પણ કોઈ જમે નહીં તો શું કરવું? બગડ્યા કરે. તો આ વનસ્પતિ જનરેટર બધું જનરેટ કર્યા કરે, પણ જો કોઈ ઉપભોગ ન કરે તો નકામું. તો એના માટે થઈ અને માણસ સહિતના પશુ પંખીઓની રચના કરી પ્રકૃતિએ. બહુ સરસ. તો એને ઓપરેટર્સ કહેવામાં આવે છે. અને પછી તો કે આપણે ઉત્પાદન પણ કર્યું, જમી લીધું, પછી જે થાળી વાટકા ઉટકવા પડે, એંઠવાડને થાળે પાડવો પડે, આ બધું કોણ કરે? તો એ છે ડીકમ્પોઝિટર્સ. અતિ સૂક્ષ્મ એવા જીવો. તો ઓપરેટર બધું ખાઈ લે, પછી ડીકમ્પોઝિટર્સ છે એને બધું થાળે પાડે. તો આ જે ઇકોસિસ્ટમ કહે છે આને અંગ્રેજીમાં, આ ઇકોલોજીમાં ઇકોસિસ્ટમ એટલે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ, જીઓડી, આ ત્રણેયનો સંગમ વિવેકપૂર્ણ એ આ પ્રકૃતિના અસ્તિત્વનું રહસ્ય છે. આપણી પ્રકૃતિ છે એ હકીકત છે, તો એનું રહસ્ય શું છે? એનું સિક્રેટ શું છે? તો આ જીઓડી ગોડ એ ઇકોસિસ્ટમનો પ્રાણ છે. અને એટલા માટે પ્રકૃતિએ આ ત્રણેયને 33% વહેંચી છે. તો આદર્શ સ્થિતિ શું છે? 33% જી હોય, 33% ઓ હોય અને 33% ડી હોય.
આ ત્રણેય જો 33% રહે તો આ પૃથ્વી એ મોજીલી બને, તો હું ને તમે મોજ કરી શકીએ. પણ આજે કઠણાઈ થઈ છે બહુ મોટી કે માણસે પોતાના સ્વાર્થ માટે, પોતાના મોજ શોખ માટે આ 33%નું જે પ્રમાણ પ્રકૃતિએ રચ્યું હતું એ એટલું ઓછું કરી નાખ્યું છે અને આજે 12% આવી ગયા છે. તો આપણે 12%માંથી 33% કરવા માટે આ સાહેબો અહીંયા આવ્યા છે કે આપણે 12%માંથી 33% નહીં કરીએ તો હજુ વાદળો ફાટશે. આ તો પાણીના ફાટે છે, પણ હવે ગરમીના વાદળ ફાટવાના છે. અને ગરમીના વાદળ ફાટશે ત્યારે હું ને તમે એક વરાળ બનીને ઉડી જશું. મેં બહુ વર્ષો પહેલાં બધા લેખો લખ્યા હતા કે આવી રીતે બધા વાદળ ફાટશે, પૂર આવશે, તણાઈ જશું, તો ત્યારે બધાએ હસતા હતા. આજે હું કહું છું કે હવે ગરમ વાદળ ફાટવાના છે અને એ જ્યારે આપણી ઉપર ગરમ વાદળ ફાટશે ત્યારે હું ને તમે વરાળ બનીને ઉડી જશું. આવી પરિસ્થિતિ પ્રકૃતિમાં રચાઈ રહી છે. આખી સોલર સિસ્ટમમાં ફેરફાર થઈ રહ્યો છે. તો આને આપણે કેવી રીતે નાથી શકીએ, કેવી રીતે એમાં જીવી શકીએ, એનો ઉકેલ જો કોઈ હોય તો ઘણા ઉકેલ છે, પણ પ્રાથમિક અને અગત્યનો અને પ્રાયોરિટી વાઇઝ કહો તો 1 નંબરનો જો કોઈ ઉકેલ હોય તો એ આ વનસ્પતિ છે. એને વાવવી, ઉછેરવી, કાપવી નહીં, જંગલો ઊભા કરવા, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં નાના નાના બગીચાઓ ઊભા કરવા, અને આપણે 12%માં આવી ગયા છીએ, ત્યાંથી 33% જવું પડશે. અને હજુ એનાથી પણ મોટી કઠણાઈ એ છે કે ઓલા જે બીજા નંબરના છે ને ઓપરેટર, જેમાં હું ને તમે પણ આવીએ છીએ, એ 33%ની જગ્યાએ 54% થઈ ગયા છે. તો એ 33%ના 54% છે અને વનસ્પતિ 33%ની 12% થઈ, એટલે વચલો ડિફરન્સ એટલો બધો વધી ગયો છે કે જેને કારણે આપણી ઉપર આ પ્રાકૃતિક પ્રકોપ બધા ઉતરી ગયા છે. પણ નાચતા નાચતા વૃક્ષો પણ વાવવા પડશે, એની આગળ જવું પડશે. આ પણ એક સંસ્કાર છે. વૃક્ષો વાવવા, એને ઉછેરવા, એને સાચવવા અને એને કાપવા નહીં, એ પણ એક બહુ મોટો સંસ્કાર છે. આ સંસ્કાર આપણામાં આવે એના માટેનું કોઈ પણ જો સક્ષમ સાધન હોય તો એ શિક્ષણ છે. એટલે આપણે શિક્ષણ દ્વારા આ કરવાનું છે અને શિક્ષણ જ આ ઉકેલ લાવી શકે એમ છે. એટલે આપણી જેવી શૈક્ષણિક સંસ્થાઓ તો આ કામ કરે, પણ જ્યાં વિષય શિક્ષણની વાત નથી, સર્ટિફિકેટવાળા શિક્ષણની વાત નથી, પણ આપણા ગામડાઓમાં જુદા જુદા જે મંડળો ચાલે છે એને પણ શિક્ષિત કરીને આ દિશામાં વાળવા પડશે. એટલે આજનો પ્રસંગ એને હું માત્ર એક સ્થૂળ પ્રસંગ નથી કહેતો, માનવજાતના અસ્તિત્વ માટે, અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો આ એક પ્રાણવાન ઉકેલ છે. અને એ માટે આપણે ત્યાં જિલ્લાના અને રાજ્યના અધિકારીઓ જ્યારે આવ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ બજાવીએ, આપણી નૈતિકતા બતાવીએ. અને આપણે તો આ કામ વર્ષોથી કરીએ જ છીએ, તો આપણા કામને પ્રોત્સાહિત કરવા અહીંયા આવ્યા છે. અને ત્યારે આપણે આ સૂત્ર તો એવું છે કે માના નામે એક વૃક્ષ, હું એમ કહું છું કે ધરતી માના નામે વૃક્ષ. આ ધરતી આપણી માં છે, પૃથ્વી આપણી માં છે, પૃથ્વી આપણને પોષે છે, એના નામે આપણે આ કરવું પડશે. નહીંતર આ માં છે ને એ આપણને સાચવી શકશે નહીં. માં ગમે એટલી પ્રેમ કરતી હશે, પણ આપણે એ માના નામે જો વૃક્ષ નહીં વાવીએ તો માં બિચારી આંસુ સારતી સારતી આપણને તણાતા જોશે, આપણને ડૂબતા જોશે, આપણને ભૂખ્યા ભૂખ્યા મરી જતા જોશે.
પણ માં કાંઈ કરી નહીં શકે. એટલે આપણે ધરતી માને ટકાવી રાખવા માટે, આપણા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ વૃક્ષોની આપણે પૂજા કરવાની છે, વૃક્ષોને સાચવવાના છે. આવા પવિત્ર અને શુભ પ્રસંગે આપણે ત્યાં પધારેલા સૌ મહેમાનોને હું વંદન કરું છું, આભાર માનું છું. આપણે સૌ